નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 8 માં વિષય ગણિતમાં પાઠ નંબર 7 રાશિઓની તુલનાનું સ્વાધ્યાય 7.2 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે। તો સૌપ્રથમ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન। ઓકે, પેલું, એક વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં શું કીધેલું છે તો કે બધી વસ્તુમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું। તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850 ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? અહીં મિત્રો એક જીન્સની વાત કરવામાં આવી, તો કે અહીં એક જીન્સની વાત કરવામાં આવી છે અને બે શર્ટ માટે છાપેલી કિંમત આ મુજબ રહેવાની છે। 1 ગુણ્યા 1450 કરવાના, ત્યારબાદ 2 ગુણ્યા 850 કરવાના। તો આપણો જેનો આનો ગુણાકાર કરતા 3150 આપણે મળી ગયા। તો રૂપિયા 3150 પર ગ્રાહકને કેટલા ટકા વળતર મળે છે તો કે 10% વળતર મળે છે। હવે આપણે જોઈએ તો હવે 10% વળતર માટે 3150 માઈનસ 3150 ગુણ્યા 10%। હવે આપણે 3150 માઈનસ 3150 ગુણ્યા 10 ના છેદમાં 100, આ શૂન્ય ઉડી ગયું, આ શૂન્ય અને આ શૂન્ય ઉડી ગયું, એટલે આપણો સાચો ઉત્તર શું રહેશે? 3150 માઈનસ 315। તો આનો આપણે જે બાદબાકી કરતા આપણો 28.35 આપણો સાચો ઉત્તર રહેશે। તો ગ્રાહકે કુલ 2835 રૂપિયા ચૂકવ્યા। બીજું, એક ટીવી ની કિંમત 13000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે। જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી કિંમત ચૂકવવી પડશે? વિનોદને ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી કિંમત 13000 પ્લસ 13000 ગુણ્યા 12 ના છેદમાં 100, 13000 પ્લસ 1560 બરાબર 14560। આમ વિનોદને ટીવી ખરીદવું હોય તો રૂપિયા 14560 તેને ચૂકવવા પડે। ત્રીજું, અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% ના વળતર પર ખરીદ્યા। જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો। ધારો કે એક જોડી સ્કેટિંગ માટેના બૂટના પર છાપેલી કિંમત રૂપિયા x છે। છાપેલી કિંમત બરાબર પડતર કિંમત પ્લસ વળતર, x બરાબર 1600 વત્તા 1600 ગુણ્યા 20 ના છેદમાં 100, x બરાબર 1600 પ્લસ 400, x બરાબર 2000। આમ એક જોડી સ્કેટિંગ માટેના બૂટની છાપેલી કિંમત 2000 હશે। તો કેટલી હશે તો કે 2000 તેની છાપેલી કિંમત હશે। ચોથું, મેં રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યું હતું। જીએસટી પહેલાની કિંમત શોધવાની છે। તો શું કરવાનું છે? જીએસટી પહેલાની કિંમત હોય તો મિત્રો માઇનસની નિશાની આપણે આવશે। ઓકે, માઇનસની નિશાની આવશે। તો શું છે સૂત્ર? પડતર કિંમત માઇનસ શું છે? અહીં પહેલાની કિંમત શોધવાની છે, તો અહીં આપણે શું આવશે તો કે છાપેલી કિંમત આવશે। અહીં જો તો મિત્રો અહીં છાપેલી કિંમત માઇનસ પડતર કિંમત આવશે ગુણ્યા 8% જીએસટી લાગવાનું છે। ધારો કે 8% જીએસટી પહેલાની કિંમત શું હશે? રૂપિયા x, x બરાબર 5400 માઇનસ x ગુણ્યા 8% જીએસટી, x બરાબર 5400 માઇનસ 0.08x, 1.08x બરાબર 5400। તો x બરાબર કેટલા મળી ગયા? 5000। આમ જીએસટી પહેલાની કિંમત કેટલી હશે? રૂપિયા 5000। તો જીએસટી પહેલાની કિંમત અહીં આપણે મળી જાય છે। હવે આપણે જોઈએ પાંચમું, એક વસ્તુ 18% જીએસટી સાથે
₹1239 માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર ₹x. x બરાબર 1239 - x ગુણ્યા 18x. કેટલા x? 18x. શું આપણે મળ્યું છે? જીએસટી મળેલો છે. શું? જીએસટી. તો આને આપણે જોઈએ છીએ. x બરાબર 1239 - 0.18x. 1.18x બરાબર 1239. અહીં x બરાબર 1050. આમ વસ્તુની છાપેલી કિંમત બરાબર 1050 થાય છે. તો હવે આપણે મિત્રો થોડું જીએસટી વિશે સમજી લઈએ. તો જીએસટી નું ફૂલ ફોર્મ થાય છે શું? જીએસટી બરાબર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું આવશે? ગુડ્સ અહીં લખી દઈ એન્ડ મિત્રો અહીં જોઈ શકો છો તમે એન્ડ સર્વિસ ટેક્સ તરીકે પણ તેને આપણે ઓળખીએ છીએ. જે વસ્તુ ઉપર વધારાનો જે કર લગાવવામાં આવેલો હોય છે તેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીં સુધી જ રાખીએ છીએ. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.